જય હિન્દ. અમે આવી ગયા આજના મુખ્ય સમાચાર લઈ. આજે ઇઝરાયલમાં જવા માટે માગતા હોય ને, જે ભણલ ગણલ હોશિયાર હોય ને ભાઈ, આ વિડીયો તમે હે ને ખાલી તમારા ગ્રુપમાં દોસ્તારો ભાઈબંધને શેર કરજો કે જે 80% કે 90% એવા લોકો આવે કે અમારે જનરલ વર્કરમાં જવું, અમને કંઈ આવડતું નથી, અને સીવી સિલેક્શન હોય તો એ કરાવી લ્યો, નકર પછી તમે વેરહાઉસ, સુપર માર્કેટ કે મોલ કે ક્લીનર એમાં અમારી ફાઇલ નાખી દો, પણ અમને કંઈ આવડતું નથી. એવી રીતે કહેવો ને તો કોઈ પણ એજન્ટ ફાઇલ નહીં લે, અને લે તો એની ફાઇલ પડી રહે. તમને તમારા માટે કહું, જે યંગ છોકરા છે 22, 23, 24 વર્ષ, 25 વર્ષના, કે એવા ઘણા મિત્રો અમારા દોસ્તાર ગ્રુપના ઘણા એવા રખડે કે કોઈ એજન્ટ ફાઇલ ન લે. એનું કારણ છે કે એનું કામ થાય નહીં. તમે ભણેલા હોય ને ભાઈ, તો 4-5 મહિના તમે એક્સ્ટ્રા કાઢી લેજો, અને તમે કોઈ પણ ફિલ્ડ હોય, દાખલા તરીકે ઘણી બધી ફિલ્ડ છે, ઇલેક્ટ્રિશિયન હોય, તમે ખાલી સાંભળજો આ વિડીયો હું કહેવા માગું, પ્લમ્બર હોય, કોઈ પણ મેકેનિકલ હોય, અલગ અલગ પ્રકારના કોઈ પણ ફિલ્ડના મશીન ઓપરેટર હોય, તમે ભલે કંઈ નથી આવડતું, પણ આ જે ફિલ્ડમાં જે હું કહું એમાં વેકેન્સી હોય, એના માટે શું કરવું જોઈએ તમારે? જો અહીંથી મોસ્ટલી અમે 300-400 જણા જે અમે જે ગ્રુપમાં જોડાયેલા હતા ને જેના થ્રુ મોકલ્યા, એવા 300-400 જણા છે ને, એ જનરલ વર્કર અને ખેતીવાડી સિવાય એને કંઈ નહોતું આવડતું, છતાં પણ એનો આજે 3-4 લાખ પગાર છે. એ તમને હું ખાલી પોઈન્ટ બતાડું કે તમારે કરવાનું શું છે. એવું નથી કહેતો કે અહીંયા ફાઇલું દઈ જાઓ, સારી જગ્યાએ મૂકજો, ઘણા બધા એજન્ટો છે સારા કામ કરે, પણ તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે એક તો PDF ટનાટન બનાવવાની. પછી તમે દાખલા તરીકે ફોરક્લિપ હોય, તમારે આગળ લાયસન્સ હોય, બરાબર છે, તો ફોરક્લિપ્સથી માંડી અને ઘણા બધા વાહન હોય, તમને કંઈ આવડતું નથી, હું તમને એનું ખાલી બતાવું. તમારે PDF ફાઇલ બનાવો ને તો તમને એવું લાગે કે ઇલેક્ટ્રિશિયનમાં મૂકવી, ભલે તમને કંઈ નથી આવડતું, તમને એમ લાગે કે મેકેનિકલમાં આપણે ફાઇલ મૂકવી, સ્કિલ વર્કરની જ માંગ છે. અને અહીંયા એવી ભાઈ એવી દુર્દશા છે અમારી અને તમારી, કે જે ખરેખર 20 વર્ષથી મેકેનિકલનું કામ કરતા હોય, કે ડ્રાઈવર હોય, કે ઇલેક્ટ્રિશિયન હોય, પ્લમ્બર હોય, અલગ અલગ CNC, VMC, TMC, રોકેટ મશીન હોય, લેઝર મશીન હોય, પ્લાઝમા મશીન હોય, વેલ્ડિંગમાં અલગ અલગ હોય, ઓર્બિટ હોય, ટીગ વેલ્ડિંગ, મિગ વેલ્ડિંગ, ઓર્ગન વેલ્ડિંગ, એવા ઘણા બધા વેલ્ડર હોય, એસી ટેકનિશિયન છે, પછી ફેબ્રિકેશનવાળા હોય, વેલ્ડર અલગ અલગ, વેલ્ડરના અલગ બધા છે, બરાબર છે. એવી રીતે અલગ અલગ ફિલ્ડ ગમે તમે ચૂઝ કરી લ્યો કે આપણે આમાં જવું. એવું ન કહો કે અમને નથી આવડતું, કે અમે કંઈ કર્યું નથી, અમને જનરલમાં મોકલો. તમારે 2 થી 3 મહિના ટ્રેનિંગ નથી લેવી. પહેલાં તમારે 2 થી 3 મિનિટનો વિડીયો ટનાટન બનાવવાનો હોય. ઇલેક્ટ્રિશિયન હોય તો પહેલાં ઇન્ટ્રોડક્શન કરી, માય નામ ફલાણો, માય એજ એટલી, કે હાલો માય 13 years old, માય એજ, and my qualification 12 pass, and my experience as a electrician 3 years old. ભલે તમે કર્યું જ ન હોય એવું કરી અને 2 મિનિટનો નોર્મલ વિડીયો બનાવવાનો હોય, પકડને લઈને આમ વાયર એ જે બોલી અને સીધો વિડીયો. મેકેનિકલનું હોય તો એ રીતે આ તમને બીજી જગ્યાએથી કામ આવશે. હું તમને જે કહું ને એકદમ રિયાલિટી કહું છું, કે તમે ત્યાં બીજી જગ્યાએ તમે દાખલા તરીકે મેકેનિકલનો વિડીયો ઈચ્છા થાય કે હાલો મેકેનિકલની વેકેન્સી આવી, મેકેનિકલનું ટનાટન સેલરી સારી હોય અને સિલેક્ટેડ વ્યક્તિઓ લેવાના હોય, તો તમને ઇંગ્લિશ તો આવડતું હોય. જો ઇંગ્લિશ ન આવડતું હોય તો થોડુંક ટ્યુશન ચાલુ રખાય, પહેલાં PDF ફાઇલ બનાવી લેવાય ને પહેલાં વિડીયો બનાવી લેવાય 2 થી 3 મિનિટ. તો તમને ફાયદો શું થાય કે વિડીયો તમારો મોકલો, દાખલા તરીકે વેલ્ડિંગનો વિડીયો બનાવ્યો, તમે ઇન્ટ્રોડક્શન કરી અને એક વેલ્ડિંગનો એટલો ટાંકો મારવાનો હોય, ટાંકો મારી લીધો, વિડીયો ટનાટને ઓલું સેફટી પહેરીને, હાથમાં મોજા પહેર્યા, માય એજ 13 years old and my qualification 12 pass या 10 pass and my experience as a welder, MIG welder કે TIG welder કે જે કંઈ વેલ્ડર હોય, બરાબર છે, એનો વિડીયો પછી બોલી એટલું ને પછી વિડીયો બનાવવા. એ વિડીયો સિલેક્શનમાં ઘણા બધા વયા ગયા. અને જો વિડીયો સિલેક્શનમાં તમને લે અને ઇન્ટરવ્યૂ કરે કે હાલો આની અમારે ઇન્ટરવ્યૂ કરે, તો એ હું ઇન્ટરવ્યૂમાં લઈ લે આપણું. તમને કબાટ બનાવવાનું કે ન કહે, કે તમને ગાડી આખી બનાવવાનું ન કહે, કોઈ પણ વસ્તુ હોય કે એન્જિન બનાવવાનું ન કહે, ઇન્ટરવ્યૂ 2 મિનિટની ફોનમાં લે. તો તમારે શું કરવાનું, તમારે પહેલાં તો કોઈ પણ સારી સ્કિલ જોવાની કે ભાઈ આ સ્કિલ મને ફાવી જાય 10 દી કે 15 દીમાં.
એની ટ્રેનિંગ લેવાની, અથવા ટ્રેનિંગ ન લ્યો તો ખાલી વિડીયો બનાવવાનો મસ્તીનો, ઇન્ટ્રોડક્શન સારું કરવાનું અને સારો વિડીયો 1-2-3 મિનિટનો બનાવવાનો, બરાબર છે. PDF ફાઇલમાં તમારે રિઝ્યુમમાં એ વસ્તુ મેન્શન કરી દેવાની. પછી તમારે પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, જે કંઈ એના ડોક્યુમેન્ટ એ અને એક એક્સપિરિયન્સ લેટર, જે તમે કામનો વિડીયો બનાવ્યો એનો કાઢ લેવાનો. તમારી ફાઇલ ટનાટન હશે અને તમારો વિડીયો ટનાટન હશે. આ 2 વસ્તુ થઈ. હવે તમને CV સિલેક્શનમાં લેશે. CV સિલેક્શનમાં પાસ થઈ જાઓ ને વયા જાઓ, ત્યાં જઈને તમને કામ આપે તો નથી આવડતું, સમજી લો. આપણે તો અહીંથી જનરલ વર્કરમાં જ જવું હતું, તમને આલો કામ ન આવડ્યું હતું, તમારે એક જ કહેવાનું, કોઈ મશીનરીનું તમને આવ્યું કે પ્લાસ્ટિક મશીન ઓપરેટરનો તમે વિડીયો બનાવ્યો, એ તમને ત્યાં મશીન આપ્યું તો તમારે શું કહી દેવાનું કે આ ડિફરન્ટ છે, આ મશીન એવું નથી જે મારે ઇન્ડિયામાં હું હલાવતો એવું મશીન નહોતું, મને શીખડાવો અથવા હું જનરલ વર્કર કરીશ. ત્યાં પૂગી ગયા, ત્યાં પૂગવું ને અઘરું હે ભાઈ. આ તમારા માટે કહું, જે આ 500 ફાઇલું જનરલ વર્કરમાં નાખી દે ને એના માટે કહું. એવું જ કહી દે કંઈ આવડતું જ નથી. હવે તમે આ 2 વસ્તુ મોકલી, PDF ફાઇલ અને વિડીયો, કોઈ પણ ફિલ્ડનો, તમને કહું ને તમને 50-100 પ્રકારની ફિલ્ડ આવે છે. ટાયર પંચરથી માંડી અને એલ્યુમિનિયમ સેક્શન છે, સુથારી કામ છે, પ્લમ્બર છે, XYZ કોઈ પણ ફિલ્ડ હોય એનો વિડીયો તમે ટનાટન બનાવો ને એવી રીતે એક્સપિરિયન્સ ક્યાંકથી કઢવીને બનાવો. થાય હું ભાઈ, તમારે ગમે એમ કરીને ઇઝરાયલ પૂગવાનું હોય. પછી ત્યાં તમે કહી દો, અથવા તમારું આ 2 વસ્તુમાં તમે સિલેક્ટ થઈ ગયા. આ મજાની વાત છે. આ જેને 500 ફાઇલું પડ્યું, જેનું નથી થતું ને એના માટે કહીએ ભાઈ કે એક સ્કિલ વર્કરના વધારે લે. અને પાછી કેવી બુરાઈ છે ખબર છે, જેને ખરેખર 20 વર્ષથી આવડે ને એના ડોક્યુમેન્ટ રેડી નથી અને વિડીયો રેડી નથી ને એ ફેલ થઈ જાય, ઇન્ટરવ્યૂમાં ફેલ થઈ જાય. કે 20 વર્ષથી હું મિકેનિકલનું કરું છું છતાં હું પાસ નથી થતો, પણ એના ડોક્યુમેન્ટ ક્યાંક ને ક્યાંક અધૂરા હોય, ક્યાંક ને ક્યાંક એની ઇન્ટરવ્યૂ અધૂરી હોય અને ક્યાંક ને ક્યાંક એના વિડીયામાં દમ ન હોય. પણ જેને ખરેખર કંઈ નથી આવડતું, કંઈ આવડતું જ નથી, ભણીને ખાલી મોટરસાઇકલ લઈને રેખડા છે, પણ 3-4 પ્રકારના એક્સપિરિયન્સ કાઢી લીધા અને વિડીયો બનાવીને રાખ્યો. ઇન્ટ્રોડક્શન ફર્સ્ટ ક્લાસ કરે, મોજા પહેરે, હેલ્મેટ પહેરે, જાકેટ પહેરીને પછી કહે આઈ એમ વેલ્ડર એન્ડ માય 3 years old એક્સપિરિયન્સ વેલ્ડર ફલાણી કંપની, એવું બોલી ને એ પછી થોડુંક વેલ્ડિંગ કરે, એ વિડીયો નાખે તેને સિલેક્ટ કરી લે. આ તમારા બધા માટેનો ફાયદો હોય ભાઈ કે સ્કિલ વર્કરમાં પગાર સારો હોય, કંપની સારી મળે અને એજન્ટ પણ આમાં ગોથા ખાઈ જાય. એજન્ટ હોય ને એ પણ ગોથા ખાઈ જાય કે વિડીયો તમારું PDF લાવો, એ લાખે, તમે પાસ થઈ ગયા. પાસ થઈ ગયા પછી આપણા પાસે 2-3 મહિના હોય, પછી તમે ટ્રેનિંગ લ્યો ને, ઇંગ્લિશ શીખવા જાઓ કલાકે, 2-3 મહિના. અહીંયા એવા લોકો હતા કે જે કડિયા કામ હતા એ હતા વેલ્ડરમાં વયા ગયા, વેલ્ડિંગ શીખી ગયા, ડેન્ટ પેન્ટ શીખી ગયા. ઘણા લોકો 4 વ્હીલ લાગતા હતા એ ફોરક્લિફ્ટના લાયસન્સમાં વયા ગયા. ઘણા લોકો ઇલેક્ટ્રિશિયનમાં વયા ગયા, થોડું ઘણું કામ જાણતા હતા ને થોડું ઘણું શીખી લીધું. તમારે પાસ થવા માટે ટનાટન PDF ને ટનાટન વિડીયો હોય તો એ કોઈ પણ એજન્ટ હોય ત્યાં તમે સીધું બનાવીને રાખ્યું હોય, જાહેરાત જોવો, તમને વિશ્વાસ હોય, સેન્ડ કરી દેવાનો. સેન્ડ કર્યા પછી એ લોકો કહે કે તું આવી જાય છે, તારી ઇન્ટરવ્યૂ હોય તો ઇન્ટરવ્યૂનું પણ આપણે એ દરમિયાન થોડું ઘણું શીખી લીધું હોય, અથવા તમને ડાયરેક્ટ સિલેક્ટ કરી લઈએ, CV સિલેક્શન, વિડીયો સિલેક્શન, વિઝા આવી ગઈ, ત્યાં વયા ગયા. તમને વેલ્ડિંગ આપ્યું તો કહેવાનું કે હું જે વેલ્ડિંગ કરતો એ થોડુંક ડિફરન્ટ હતું, આ પ્રકારનું નહોતું, હું શીખું, અથવા મને જનરલ વર્કરનું કામ આપો, નો પ્રોબ્લેમ. આપણે કેમાં જવું? અટાણે આપણો ધ્યાય કયો છે? ઇઝરાયલ પૂગવાનો, જનરલ વર્કર, ક્લીનર, વેરહાઉસ, સુપર માર્કેટ એવું કહી દે ને, પછી ભલે ને થોડુંક અઘરું કામ આપે, બાકી થતું નથી. આ વિડીયો એટલો શેર કરો જેટલા જનરલ વર્કરવાળા છે ને જેટલા ઇઝરાયલ જવું ને એને એટલો શેર કરો કે તમારી માટે. હું એમ નથી કહેતો કે મને આપો, હું મારા હાટો આ જાહેરાત નથી કરતો ભાઈ. અમે જે જોયું, અમે જેને મોકલ્યા, ખરેખર અહીંયા જે ખેતીવાડીમાં ફાઇલું પડ્યું હતું ને ભાઈ, એને અમે જે તે સમયે 200-300 જણા મોકલ્યા ને, હારી કંપનીમાં મોકલ્યા ને અત્યારે એ શીખી ગયા ઓલરેડી. જેમાં જે કામમાં ગયા એના કામમાં અમુક સુપરવાઇઝર થઈ ગયા, અમુક મશીન ઓપરેટર થઈ ગયા, અમુક જે કામમાં મોકલાય આમાં જે છે એને ખબર છે. એટલે જે કોઈ મિત્રો વડીલો જે ન્યા છે ઇઝરાયલમાં છે ને એ પણ આને શેર કરજો કે અમે આ રીતે જ પહોંચ્યા હતા અને આ રીતે જ અમને ટ્રેનિંગ લીધી હતી. 2-3 મહિના ટ્યુશન કર્યું હતું, 2-3 મહિના ટ્રેનિંગ શીખી, 5 વર્ષ, 7 વર્ષ, 3 વર્ષનો એક્સપિરિયન્સ બતાડી અને અમે આવી ગયા. અને હવે એ તમે ખરેખર કામ કરો છો કે અહીંથી જે ફિલ્ડમાં મોકલાય એનું કામ સારી રીતે તમે કરો. કારણ કે 15 થી 3 મહિના તો ઓલરેડી ટ્રેનિંગ જેવું જ હોય. એ લોકો વિશ્વાસ ન કરે કે તમને 2 કરોડનું મશીન તમને પકડાવી દે, ન પકડાવે. એ તમને ટ્રેનિંગ આપે જ ઓલરેડી, નકર તમે જનરલ વર્કરમાં નાખી દે. આપણે જવું કેમાં? જનરલ વર્કરમાં. આટલું કરી લ્યો તમારી જિંદગી સુધરી જાય.
આ વિડીયો શેર કરજો અને જે કોઈ મિત્રોને જનરલ વર્કરમાં જવું હોય એ આવા વસ્તુ આવી પેતરા કરવા જ પડે. દુનિયામાં જે કોઈને એક્ટિંગ કરતા આવડે ને એક્ટર છે ને એ હાલી જાય. પછી રાજનીતિ હોય, ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય, કલાકારી હોય કે એજન્ટગીરી હોય કે ક્યાંય પણ તમારે કોઈના પગમાં ગરવું હોય, પેટમાં ગરવું હોય, એક્ટિંગ કરતાં આવડવું જોઈએ. આ દુનિયામાં એક્ટિંગ મહત્ત્વની છે, એ જ હીરો બને. હાચાનો જમાનો નથી. હાચા ઘણા આમાં હારા હારા વેલ્ડરો છે, બરાબરથી ત્યાં બેઠા હારા હારા મેકેનિકલ છે બેઠા, એનો વારો નથી આવતો. એનું કારણ છે કે એના પાસે ડોક્યુમેન્ટ એને એવું અંદરથી હોય કે હું તો 20 વર્ષથી કરું, હું તો 10 વર્ષથી એન્જિન ખોલી નાખું, મને આપો. આપે ક્યારે? તમારી પાસે પ્રૂફ જોઈએ. આ વસ્તુ તમે પ્રૂફ દેખાડો, પછી ત્યાં વયા જાઓ. ન આવડે તો એના રસ્તા ત્યાં જઈને નીકળી જ જાય. કોઈ હજી પાછો નથી આવ્યો આપણે મોકલ્યા એમાંથી. એટલે જય હિન્દ. આને શેર કરજો, ખરેખર શેર કરજો, તમને કામ આવે વસ્તુ છે. ટનાટન વિડીયો 3 મિનિટનો, એમાં ઇન્ટ્રોડક્શન કરવાનું અને થોડુંક કામ કરવાનું. જે આપણે ફિલ્ડ શૂટ કરી હોય, જો એટલા બધા ફિલ્ડની ફાઇલું છે આમાં, એટલી બધી આમાં બધા ફિલ્ડના કામ છે. હવે આમાં કોઈને સ્કિલ વર્કર છે જ નહીં કોઈ, તો શું કરવું? બરાબર, જાવું હે બધાને. જય હિન્દ.